ઝઘડિયાના એક ગામની સગીરાને ફૂસલાવી હોટલમાં લઈ જનાર બંને આરોપીઓ પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે। ઝઘડિયા તાલુકાના એક ગામની નજીકની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી સગીરા 18 મીના રોજ સવારના સમયે ઘરેથી શાળાએ જવા નીકળી, પણ શાળાએ નહીં પહોંચતા શિક્ષિકાએ વાલીઓનો સંપર્ક કરતા વાલીઓ શાળાએ ગયા, જ્યાં સીસીટીવીના ફૂટેજ તપાસવામાં આવતા રાજપાડીનો મેહુલ પટેલ અને યુવરાજસિંહ રાજ તેને કારમાં બેસાડીને લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું। બંને યુવાનો સગીરાને દુષ્કર્મ કરવાના ઈરાદે ભરૂચની એક હોટલમાં લઈ ગયા હતા, પણ સગીરાના વાલીઓને જાણ થઈ ગઈ હોવાની ગંધ આવી જતા બંને કારમાં સગીરાને પાછી મૂકી ગયા હતા। સગીરાના મા બાપ યુવરાજસિંહના ઘરે કહેવા જતા તેના પરિવારજનોએ ધમકીઓ આપતા તેમણે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓ રાજપાડીમાં હોવાની માહિતી મળતા બંનેને પોલીસે દબોચી લીધા હતા। ઝઘડિયા તાલુકાની એક સગીરાને બદનામ કરવાના ઈરાદે જે શાળાના ગેટકામ પરથી અપહરણ કરી લઈ ગયા હતા, તે જ શાળામાં સગીરાના અપહરણના આરોપી મેહુલ પટેલની દીકરી પણ અભ્યાસ કરતી હોવાની વિગત સામે આવી રહી છે।